દમણમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નમો હોસ્પિટલનો પ્રારંભ અને બેટી જન્મોત્સવની શાનદાર ઉજવણી. સંઘ પ્રદેશ દમણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત નમો હોસ્પિટલ આજથી સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે. હોસ્પિટલ શરૂ થવાના અવસરે પ્રશાસક પ્રફુલ્લ પટેલે નમો હોસ્પિટલની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ વિશેષ પ્રસંગે હોસ્પિટલમાં બેટી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેક કાપીને ખુશી વ્યક્ત કરાઈ હતી અને અહીં જન્મેલી બાળકીઓની માતાઓને વિશેષ વધાઈ કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રશાસકે હોસ્પિટલના વિવિધ વોર્ડમાં જઈને દર્દીઓ અને ખાસ કરીને બીમાર બાળકોની મુલાકાત લીધી હતી. તેમને ફ્રૂટ બાસ્કેટ આપીને તેમના ખબર અંતર પૂછ્યા હતા તથા ઉપલબ્ધ સ્વાસ્થ્ય સુવિધાઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી. નમો હોસ્પિટલ 342 બેડની વિશાળ ક્ષમતા ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓ માટે 24 કલાક ઓપીડી રૂમ, 193 જનરલ બેડ અને 84 આઈસીયુ તેમજ ક્રિટિકલ કેર બેડની સુવિધા ઉપલબ્ધ છે. સચોટ નિદાન અને સારવાર માટે હોસ્પિટલમાં MRI, CT સ્કેન, એક્સરે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી અદ્યતન મેડિકલ તપાસની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નમો હોસ્પિટલ શરૂ થવાથી દમણ અને આસપાસના વિસ્તારના લોકોને હવે મહાનગરોમાં ગયા વિના સ્થાનિક સ્તરે જ બહેતર અને આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ મળી શકશે. जो मल्टी स्पेशलिटी हॉस्पिटल है, यहाँ पर एडवांस डायग्नोस्टिक सर्विसेज, यहाँ पर 7 मॉड्यूलर OTs हैं, ऑपरेशन थिएटर्स हैं, और इसकी सबसे खास बात ये है कि यहाँ पर क्रिटिकल सर्विसेज, क्लिनिकल सर्विसेज, सर्जिकल सर्विसेज यहाँ पर जनता को उपलब्ध कराई जाएंगी. और आज का दिन जो है एक बहुत महत्वपूर्ण है कि आज हमने बेटी जन्म महोत्सव भी यहाँ पर मनाया गया, जहाँ पर हमारे प्रशासक सर का दौरा रहा पूरे अस्पताल का, और हमारे यहाँ पे 15 जो यहाँ पर नवजात बालिकाएं थी उनके और उनके परिवारजनों को बधाई किट का वितरण दिया गया, जो कि बधाई किट में जो भी बच्चों के यूज़ के करने के सामान होते हैं, नैपीज, डाइपर्स और जो मैट्रेसेस, नैपकिन्स, सबको उसका वितरण किया गया. उसके बाद पीडियाट्रिक वार्ड में जो परिवारजन थे, जहाँ पर जो एडमिटेड हैं IPD सर्विसेज में जो बच्चे हैं, उनको फलों का वितरण भी आज माननीय प्रशासक सर के कर कमलों से आज किया गया. દમણ પોલીસ દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન. SP કેતન બંસલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સંઘ પ્રદેશ દમણ પોલીસ વિભાગ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના હેતુથી ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પોલીસ હેડક્વાર્ટર્સ ખાતેથી પ્રદેશના પોલીસ અધિક્ષક SP કેતન બંસલ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. તિરંગા બાઇક રેલી પોલીસ હેડક્વાર્ટર્સથી પ્રસ્થાન કરી મસાલ ચોક, બસ સ્ટેન્ડ સહિત મોટી દમણના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ત્યારબાદ રેલી નાની દમણ વડ ચોકી, પાતલિયા અને દેવકા નમોપથ માર્ગથી ફરી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. આયોજિત રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિના નારા સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર સ્થાનિક નાગરિકોએ પણ રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરી પોલીસ વિભાગની આ પહેલને બિરદાવી હતી. આ તિરંગા બાઇક રેલી દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યેના ગૌરવનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાપી અર્બન ડેવલપમેન્ટ પ્લાનની બેઠકમાં 40% કપાતનો ઉગ્ર વિરોધ. 2045ના વિઝન સાથે સર્વાંગી વિકાસનો નકશો તૈયાર કરાશે. વાપીને 1 જાન્યુઆરી 2025ના રોજ 12 ગામો સાથે મહાનગરપાલિકા અને ત્યારબાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે VUDA જાહેર કર્યા બાદ
ભવિષ્યના આયોજન માટે રજિસ્ટર ઓફ ઓડિટોરિયમ ખાતે વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં બિલ્ડરો અને જમીનધારકો દ્વારા નોન ટીપી વિસ્તારમાં 40% જમીન કપાતના નિયમનો સખત વિરોધ નોંધવામાં આવ્યો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું હતું કે એને થયેલી જમીનોમાં આટલી મોટી કપાત રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડી શકે છે, તેથી આ અંગે ફેરવિચારણા થવી જોઈએ. આ ઉપરાંત 24 મીટરના રસ્તા અને 400 kV વીજ લાઇન જેવી અસ્તિત્વમાં રહેલી માળખાગત સુવિધાઓને ધ્યાનમાં રાખીને રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્પષ્ટ કરવા પર પણ ભાર મૂક્યો હતો. શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યા અંગે બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના જવાબમાં કલેક્ટર નીતિન સાંગવાને ખાતરી આપી હતી કે ટોપોગ્રાફિકલ અને જીઓસ્પેશિયલ સર્વે દ્વારા કુદરતી પાણીના નિકાલના માર્ગોને નવા ડીપીમાં સામેલ કરવામાં આવશે. વર્ષ 2045 સુધીમાં વાપીની વસ્તી 11 લાખથી 12 લાખ થવાના અંદાજ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રસ્તા, ગટર અને શાળા જેવી પ્રાથમિક સુવિધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે કલેક્ટર અને સ્થાનિક પદાધિકારીઓએ બેઠકના અંતમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે શહેરના સંકલિત વિકાસ માટે નાગરિકોના હકારાત્મક સૂચનો સ્વીકારવા માટે તંત્રના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. मुख्य मुद्दा ये थे कि मेनली तो जो रास्ते हैं एग्जिस्टिंग जो डेवलपमेंट हो रखा है उस एग्जिस्टिंग डेवलपमेंट को कैसे एकोमोडेट उसमें किया जाए. फॉर एग्जांपल अगर मैं आप लोगों से बात करूं तो जो इंडस्ट्रियल डेवलपमेंट ऑलरेडी हो रखा है और सिंस रियल एस्टेट की दृष्टि से भी जिन लोगों ने यहाँ पे ज़मीनें ली हुई हैं पहले से ही, उसमें से कपात के रिगार्डिंग काफ़ी बात किया गया है यहाँ पे. और उसके अलावा फिर जो फ्यूचर में लोगों को कैसे इंटीग्रेटेड डेवलपमेंट प्लान ये बनना चाहिए ट्रांसपोर्ट को लेके या फिर यूटिलिटीज़ को लेके, तो इस तरह की सारी बातें लोगों ने आज यहाँ पे फीडबैक के रूप में हमको. तो पानी को लेके जैसे इसका जब भी डेवलपमेंट प्लान बनता है तो उसका टोपोग्राफिकल सर्वे भी होता है, जियो स्पेशल सर्वे होता है, तो उसमें एग्जिस्टिंग स्ट्रीम जितने भी हैं उनका भी उसमें समावेश किया जाता है. उसके अकॉर्डिंग ही उसके अराउंड ही डेवलपमेंट प्लानिंग होता है. वो ऑलरेडी ड्राफ्ट डेवलपमेंट प्लान जो अभी बन रहा है उसमें इन बातों का ध्यान भी रखा गया है. આપણો અર્બન ડેવલપમેન્ટ પ્લાન કે જેના હિસાબે 2045માં જ્યારે આખી વાપી મહાનગરપાલિકાની વસ્તીનું પ્રપોઝ 11 લાખથી 12 લાખની વસ્તીનું પ્રપોઝ છે, તો એ પ્રમાણેનું આખું પ્લાનિંગ કરીને એના માટેના રિઝર્વેશન્સ, રોડ, ગટર, દરેક વસ્તુનું એમ્યુનિટીઝનું, પબ્લિકની એમ્યુનિટીઝનું, સ્કૂલ, આંગણવાડી, પબ્લિક હેલ્થ સેન્ટર, દરેક વસ્તુનું ધ્યાન રાખીને એક ડેવલપમેન્ટ કરવાનું જે સરકારે પ્લાનિંગ કર્યું છે. કલેક્ટર સાહેબે એમના ભાષણમાં કહી જ દીધું છે કે હું તમારા સજેશનો લેવા માટે પરમેનન્ટ મારા દરવાજા ખુલ્લા છે, તમે ગમે ત્યારે આવી શકો છો. પણ ડેવલપમેન્ટ પ્લાન વિશેની જે વસ્તુ છે તો એ ટાઉન પ્લાનરને પણ તમે બતાડી શકો છો, કમિશનર સાહેબને પણ બતાડી શકો છો, અમને પણ બતાડી શકો છો, મેયર, ડેપ્યુટી મેયર, ટાઉન પ્લાનિંગ ચેરમેન, આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કોઈને પણ તમે કોઈ બી નગરસેવકને પણ બતાડશો ને તો પણ એ સજેશનને ધ્યાનમાં લેવામાં જ આવશે. એમાં કશો કોઈને પર્સનલ કોઈ ગ્રીવન્સીસ રાખીને કામ કરવામાં આવશે નહીં. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી લક્ઝરીઝ કાર ચોરીને સિગારેટ ઉઠાવતી આંતરરાજ્ય ગેંગના 2 માસ્ટર માઇન્ડ 8,45,180ના મુદ્દામાલ સાથે વલસાડ એલસીબીના સકંજામાં. વલસાડ એલસીબીની ટીમે જબરજસ્ત ઓપરેશન પાર પાડીને ઉમરગામ પાસેથી ગૂગલ પર સર્ચ કરીને મસ્ત મોટી ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ગેંગના 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડી 5 વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા શાતીર આરોપીઓ રામપાલ ઉર્ફે રામા ચૌધરી ઉંમર વર્ષ 33 અને મોહમ્મદ રેહાન ઉર્ફે રાજા ઠાકુર ઉર્ફે રાજુ મરાઠે ઉર્ફે સંતોષ ભૈયા ઉર્ફે મુકેશ ચૌધરી ઉંમર વર્ષ 51 પાસેથી પોલીસે કિયા સોનેટ કાર નંબર MH12 WZ7053 કિંમત ₹5 લાખ અને 873 અલગ અલગ બ્રાન્ડની સિગારેટના પેકેટ કિંમત ₹2,01,80 તથા રોકડા ₹1,35,000 તેમજ 5 મોબાઈલ ફોન મળીને કુલ ₹8,45,180નો જંગી મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ ગેંગની ગુનો કરવાની રીત અત્યંત ચોંકાવનારી હતી, જેમાં તેઓ ગૂગલ પર આઈટીસી એજન્સીના સિગારેટના હોલસેલ વેપારીઓ વિશે સર્ચ કરી દિવસ દરમિયાન રેકી કરતા અને ચોરી કરવા પહેલાં સેકન્ડ હેન્ડ કારના શોરૂમના શટર તોડી ચાવીઓ મેળવી
કાર ચોરી લેતા હતા. ત્યારબાદ આ ચોરેલી કારનો ઉપયોગ કરી રાત્રિના સમયે સિગારેટના ગોડાઉન તોડી લાખો રૂપિયાનો માલ ઉઠાવી કારને બિનવારસી હાલતમાં રઝળતી મૂકી દેતા હતા. આ ધાડપાડુ ગેંગે અંદાજે 2 મહિના પહેલાં ઉજ્જૈનમાં માહેશ્વરી નામની સિગારેટ એજન્સીમાંથી 15 લાખનો સિગારેટનો જથ્થો ચોરવા માટે એક XUV 500 અને XUV 300 કારની ચોરી કરી હતી, જેનો પર્દાફાશ થયો છે. પોલીસની આ કાર્યવાહીથી મધ્યપ્રદેશના ઉજ્જૈન અને મંદસૌર તેમજ મહારાષ્ટ્રના પુણે અને પીપરી ચીંચવડ MIDCમાં નોંધાયેલા ગરફોડ અને વાહન ચોરીના કુલ 5 ગુનાઓ ઉકેલાયા છે. પકડાયેલા બંને આરોપી પૈકી મોહમ્મદ રેહાન વિરુદ્ધ અગાઉ 9 અને રામપાલ વિરુદ્ધ 2 ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે. બંને ગુનેગારોનો કબજો વધુ તપાસ માટે ઉમરગામ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે અને આ માસ્ટર માઇન્ડ્સની પૂછપરછમાં હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ગુરુવારે વાપી ખાતે વંદે માતરમના 150 વર્ષ અંતર્ગત વલસાડ જિલ્લા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવી. વલસાડ જિલ્લાના વાપી ખાતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના પ્રતીક સમી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વંદે માતરમ ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર વલસાડ અને વાપી મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રૂપે વાપી ખાતે વલસાડ જિલ્લા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા તિરંગા યાત્રા તારીખ 13/8/2026ના રોજ સવારે 9 વાગ્યે વાપીના શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી કનુભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવી હતી. આ યાત્રા તેમના નિર્ધારિત રૂટ મુજબ શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી શરૂ થઈને વંદે માતરમ ચોક, રોટરી સર્કલ અને મા ફાઉન્ડેશન સર્કલ થઈને શહીદ પ્રેમકુમાર પાટીલ ઉદ્યાન ખાતે સંપન્ન થઈ હતી. અંદાજે 50 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાપીની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 2000થી વધુ વિદ્યાર્થીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. લગભગ 3 કિલોમીટર લાંબી નીકળેલ આ તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા ગુંજ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, મહાનગરપાલિકાના કમિશનર ચૌધરી તેમજ મહાનગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન પટેલ સહિત વાપી ભાજપ શહેર પ્રમુખ, વાપી મહાનગરપાલિકાના ઉપપ્રમુખ તેમજ મોટી સંખ્યામાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. દરેક નાગરિક તિરંગા સાથે રહી શકે, તિરંગાને ઊંચો કરી શકે અને તિરંગાની શાન વધારી શકે એવો જુસ્સો પેદા થાય એ માટે હર ઘર તિરંગાનું અભિયાન શરૂ કર્યું. આજે સમગ્ર દેશમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રા નીકળી રહી છે અને સાથે સાથે દરેક ઘર પર તિરંગો આપણે જોઈ રહ્યા છીએ. તિરંગાની શાન લોકો કેવી રીતે જાળવી રાખે. દરેક સ્વતંત્ર દેશને જ પોતાનો તિરંગો હોય છે, પોતાનો સ્વતંત્ર ફ્લેગ હોય છે. આપણા ભારતને આઝાદી મળ્યા પછી જે આ તિરંગાની શાન આપણા દેશે દેશ વિદેશમાં વધારી છે. જ્યારે આપણા ખેલાડીઓને જ્યારે મેડલ મળે છે ત્યારે પણ એમની આંખમાં આંસુ હોય છે કે ભારતની શાનના. એટલે દરેક નાગરિક પોતાની સ્વયં શિસ્ત નિભાવે, પોતાનું કર્તવ્ય કરે અને દેશના ઉત્થાનમાં ફાળો આપે, રાજ્યના ઉત્થાનમાં ફાળો આપે એવી જ આજના દિવસે શુભેચ્છા.